એક વાતચીત. પ્રશ્ન 1. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? ઉત્તર: હા, અમે સહપરિવાર ડુમ્મસના દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યાં અમે દરિયામાં નહાવાની મજા માણી હતી. ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરી હતી. પછી અમે દરિયાની રેતીના નાના કિલ્લા બનાવ્યા હતા. ડુમ્મસના દરિયા કિનારાની મકાઈની વેલ બહુ વખણાઈ, એટલે અમે મકાઈની વેલ ખાધી હતી. ત્યારબાદ અમે સામે પાર હજીરા બંદર જોયું, જ્યાં મોટા મોટા જહાજો જઈ રહ્યા હતા. અમે દરિયામાં માછીમારી કરવા નીકળેલ બોટોને પણ જોઈ. મેં અને મારા પપ્પાએ ત્યાં દરિયાઈ રેતી પર ભાગતી નાની એટીવી કાર પણ ચલાવી હતી, જેમાં મને ખૂબ મજા આવી હતી. પ્રશ્ન 2. દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? ઉત્તર: દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ ઊંચા મોજાઓ ઉછળે છે. આ મોજા કિનારા તરફ વેગથી આવી અથડાય છે. ઘણી જગ્યાએ કિનારાને બચાવવા પ્રોટેક્શન વોલ બનાવેલી હોય છે, પરંતુ ઘણીવાર પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે પાણી દરિયા કિનારાના પ્રદેશમાં ઘૂસી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. વળી માછીમારો અને દરિયાખેડૂઓની હોડીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. આમ દરિયાકાંઠાના લોકોને જાનમાલની હાનિ થાય છે. પ્રશ્ન 3. તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? ઉત્તર: કુદરતી આફતો એટલે કુદરતી રીતે બનેલી ઘટનાઓ જેમાં માનવજીવો દ્વારા કોઈ હસ્તક્ષેપ થયેલો હોતો નથી, જેની તમામ પર નકારાત્મક અસર થાય છે. વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે. 1. ચક્રવાત. ચક્રવાતમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાતા હોય છે. 2. ભૂસ્ખલન. ભૂસ્ખલન એક ભૌગોલિક ઘટના છે, જેમાં પથ્થર પડવા, જમીનનું હલનચલન, જમીન ધસી પડવી વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે. 3. જ્વાળામુખી. જ્વાળામુખી સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી અલગ પડતી હોય કે એકબીજા તરફ ધસતી હોય ત્યાં જોવા મળે છે. આ સ્થિતિમાં મેગ્મા એક પ્રવાહમાં બહાર વહી પૃથ્વી સપાટી પર પથરાય છે. 4. હિમવર્ષા. હિમવર્ષાના બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે. 5. દાવાનળ. જ્યારે જંગલ વિસ્તારમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાંખરાઓમાં આગ લાગે છે અને આ આગ સમગ્ર જંગલમાં ફેરવાય છે. 6. પૂર. ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે. પૂરના કારણે જે તે વિસ્તારમાં ઘણી તારાજી સર્જાય છે. 7. સુનામી. દરિયામાં પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે, જે દરિયાકાંઠે ભારે વિનાશ ફેલાવે છે. પ્રશ્ન 4. દરિયો તોફાની શાથી બનતો હશે? ઉત્તર: મોસમ બદલાતા દરિયા પરના તાપમાનને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે. દરિયાનું પાણી ગરમ થતાં વરાળમાં રૂપાંતર થાય. આ ગરમ હવા ઉપર જતા નીચે જગ્યા ખાલી થાય. આ ખાલી જગ્યામાં દબાણ ઊભું થઈ એ જગ્યા પર આસપાસની
ઠંડી હવા ઝડપથી ધસી આવે. એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાનો થાય છે. આમ આ રીતે દરિયો તોફાની બને છે. પ્રશ્ન 5. તમે સુનામી વિશે શું જાણો છો? ઉત્તર. સુનામી એ જાપાનીઝ શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય એટલે સુનામી ઉદ્ભવે છે. સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી. સબડક્શન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે મોટાભાગની સુનામીઓ ઉદ્ભવે છે. બાળકો, તમે આ અંગે વધુ વિગતો વિકિપીડિયા વેબસાઇટ પરથી મેળવી શકો છો. પ્રશ્ન 6. દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? ઉત્તર. વહાણો મોટા જહાજોને રાત દિવસ પોતાનું જે તે લક્ષિત સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલ દીવા સાથેનું મિનાર એટલે કે દીવાદાંડી. દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે. પ્રશ્ન 7. વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? ઉત્તર. વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે, જેમ કે ટોર્નેડો, હરિકેન. આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે ઈસવીસન 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ, આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદો ધરાવે છે, તેમની વચ્ચે નામકરણ માટે આ કરાર થયો હતો. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લેરી જેવા નામો પણ આપવામાં આવ્યા હતા. 2. પાઠની આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો. તો બાળકો, અહીં તમારે આપેલ વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે. જો ખોટું હશે તો વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે. તો પ્રથમ વાક્ય છે, છોકરો દરિયાઈ તોફાનોમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો આ વાક્ય ખોટું છે. તો સાચું વાક્ય છે કે છોકરો દરિયાઈ તોફાનોમાં ફસાયેલા પિતાને જોઈ તેમને બચાવવા પોતે દરિયાઈ તોફાનોમાં જવા તૈયાર થઈ ધમપછાડા કરે છે. બીજું, કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. તો આ વાક્ય સાચું છે. ત્રીજું, દરિયાઈ તોફાનોમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. તો આ વાક્ય સાચું છે. ચોથું, કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. તો બાળકો, આ વાક્ય કેવું છે વિચારો? આ વાક્ય સાચું છે. પાંચમું, બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈ દરિયામાં જાય છે. તો બાળકો વિચારો તમે, આ વાક્ય સાચું છે કે ખોટું છે? પાઠના અંતે લેખક જ્યારે એ છોકરાને મળવા જાય ત્યારે છોકરો શું બોલે છે, યાદ છે ને? તો આ વાક્ય ખોટું છે. સાચું વાક્ય આવશે, છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે. છઠ્ઠું, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. તો આ વાક્ય કેવું છે વિચારો? તો બાળકો, આ વાક્ય સાચું છે. 3. નીચેના વાક્યો કોણ, કોને ઉદ્દેશીને અને
કયા પ્રસંગે બોલે છે તે જણાવો. 1. માંડી સાચવજે. તો આ વાક્ય કોણ બોલે છે? જવાબ. આ વાક્ય છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. 2. કેમ દોસ્ત, ઓળખાણ પડગે? આ વાક્ય લેખક છોકરાને કહે છે જ્યારે છોકરો દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. 3. લ્યો રામ રામ, આ સાંજે ફરવા આવશો કે? તો આ વાક્ય છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી જાય છે. 4. વહેલું મોડું સૌને મરવાનું છે ને? આ વાક્ય છોકરાની માં લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. 4. આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. જોડી કાર્ય. તો બાળકો, અહીં તમને 14 જેટલા શબ્દ જૂથો આપવામાં આવ્યા છે. તમારે એને અ અને બ એમ 2 આપેલ વિભાગોમાં વહેંચવાના છે. તો આપણે શરૂઆત કરીએ. કુદરતનું બળ. આપણે અ જોઈશું પ્રથમ. તો કુદરતનું બળમાં કયા શબ્દ જૂથો આવશે? નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી. પછી છે પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવું, આંખ હાથ પગનું સર્જન. તો આ કુદરતનું બળ એ ઘટનામાં લખીશું. તો બાળકો, આ જે બંને બાબતો છે તે આપણે ગણીએ કે એક કુદરતી છે અને એક કૃત્રિમ છે. તો હવે કૃત્રિમ એટલે કે માનવનું બળ તરફ આપણે આવીશું. તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવું, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાં વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવો, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. તો બાળકો, આ તમે બંને ઘટનાઓ અ અને બ એમ 2 વિભાગોમાં વહેંચીને તમારી નોટબુકમાં લખજો. આ સિવાય અન્ય શબ્દ જૂથો પણ આવા શોધી અને તેમનું વર્ગીકરણ કરજો. 5. આપેલા વાક્યોમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો. જોડી કાર્ય. તો બાળકો, આપણે સૌ પ્રથમ કૌંસમાં આપેલા શબ્દોનું વાંચન કરીએ. ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર, નવાઈ. ઉદાહરણ આપ્યું છે કે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો અહીં તમને કઈ લાગણી અનુભવાશે? અહીં આપ્યું છે ડર. રાક્ષસની ચીસો સાંભળીને શું લાગે છે? ડર. હવે પ્રથમ જોઈએ આપણે. પ્રથમ છે માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તો અહીં કઈ લાગણી આવશે? આપણને દયા આવશે. હવે શું થશે? બીજું, મને હડી કાઢવા ગો, હું દોડીને મારા બાપાને બચાવી લાવું, મને હડી કાઢવા ગો. તો આવું જ્યારે છોકરો બોલે છે ત્યારે તેને કઈ લાગણી થાય છે? ફિકર. ત્રીજું, મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. તો આમાં કઈ લાગણી આવે છે? નિરાશા. ચોથું, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. તો અહીં કઈ લાગણી આવશે? નવાઈ. પાંચમું, તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. તો બાળકો, અહીં કઈ લાગણી આવશે? અહીં આવશે દુઃખ.
આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. ઉદાહરણ તરીકે તુમુલ. તો બાળકો, અહીં 4 શબ્દો આપવામાં આવ્યા છે. તેમાંથી સાચો શબ્દ શોધી આપણે એની સામે ખરાની નિશાની કરવાની છે. તો અ અંધારું, બ તમરા, ક યુદ્ધનું મેદાન અને ડ ભયંકર. તો બાળકો, અહીં સાચો જવાબ છે ભયંકર. તો ભયંકરની આગળ ખરાની નિશાની કરી છે. તો આવી રીતે આપણે અન્ય શબ્દોના અર્થ શોધીશું. પહેલું છે ધૂસર. તો અ ધમાલ, બ ધસારો, ક ધૂળના રંગનું, ડ ધબકાર. તો બાળકો, અહીં સાચો જવાબ આવશે ક ધૂળના રંગનું. ધૂસર એટલે કે ધૂળના રંગનું. બીજું છે અતડ. તો અ અતિ ઊંડું, બ તળિયા વગરનું, ક લાગણીશીલ અને ડ ખીણ. તો બાળકો, અહીં સાચો જવાબ આવશે અ અતિ ઊંડું. આગળ 3 ચિંતાતુર. અ ચિંતન કરવું, બ વિચારોથી ગભરાવું, ક ચિંતા કરવી, ડ વિચાર મૂકવો. તો અહીં સાચો જવાબ આવશે બ વિચારોથી ગભરાવું. 4 મશગુલ. તો અ મશક, બ મશહૂર, ક તલ્લીન, ડ મગજમારી. તો અહીં મશગુલ એટલે કે કામમાં મશગુલ હોવું, એટલે કે તલ્લીન હોવું. તલ્લીન ક એની આગળ આપણે ખરાની નિશાની કરીશું. 7 આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. જૂથ કાર્ય. તો બાળકો, અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે. હડી કાઢવી એટલે કે ડોટ મૂકવી. છોકરાએ હડી કાઢી. હડી કાઢી એટલે કે ડોટ મૂકી દરિયા તરફ. તો અહીં છે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા ડોટ મૂકે છે. તો નવું વાક્ય બનાવ્યું છે કે પિતાને બચાવવા દીકરાએ હડી કાઢી. તો બાળકો, અહીં આપણે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે અને નવું વાક્ય પણ બનાવવાનું છે. ઉદાહરણ સ્વરૂપે તમને એક વાક્ય આપ્યું છે, પરંતુ તમારે એને બીજું નવું વાક્ય પણ બનાવવાનું છે. પહેલું છે મીટ માંડવી એટલે કે એકી નજરે જોઈ રહેવું. માં દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. તો નવું વાક્ય બનાવીશું આપણે કે માતાની તબિયત અચાનક બગડી જતા નિરાલી એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. બીજું ઠઠ જામવી એટલે કે ભીડ જામવી. ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. તો આ વાક્ય બનાવીએ આપણે કે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. ત્રીજું આહ્વાન કરવું એટલે કે પડકાર ફેંકવો. ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. તો આપણે નવું વાક્ય બનાવીશું. લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ કરવા આહ્વાન કર્યું. ચોથું નાક વઢાઈ જવું એટલે કે આબરૂ જવી. અભિમન્યુ જેવા નવ લોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાની આબરૂ ગઈ. નવું વાક્ય નેશનલ બેંકમાં થયેલ ચોરીમાં મગન કાકાનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. 8 નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો બાળકો, અહીં તમને 10 વાક્યો આપવામાં આવ્યા છે. એમાં ક્યાંય વિરામચિહ્નો નથી. તમારે એ વાક્ય વાંચવાના છે, સમજવાના છે અને એમાં કયો ભાવ છે એના આધારે એમાં યોગ્ય વિરામચિહ્નો મૂકવાના છે. તો તમને અહીં મેં સ્ક્રીન પર 10 વાક્યો આપ્યા છે. તેમાં તમે જોઈ શકો છો. તો બાળકો, આપણને આ વિરામચિહ્નો ખૂબ ઉપયોગી છે. જ્યારે આપણે વાર્તાલેખન, નિબંધલેખન કે પત્રલેખન કરીએ ત્યારે તો ખૂબ ખૂબ ઉપયોગી છે. તો તમે
આવા બીજા વાક્યો ચોપડીમાંથી શોધીને તમે જૂથ કાર્યમાં કરજો. તમે તમારા મિત્રોને 5 વાક્યો આપજો, એ તમને 5 વાક્યો આપશે. આ રીતે તમે વિરામ ચિહ્નોની પ્રેક્ટિસ કરજો. 9. નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા 2 વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો બાળકો, અહીં તમને 4 વિરામ ચિહ્નો આપવામાં આવ્યા છે. તો આપેલ વિરામ ચિહ્નો આધારિત તમારે 2 વાક્યો બનાવવાના છે. પહેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે વાક્ય બનાવીએ. 1. ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. બીજું, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? બીજું ઉદ્ગાર ચિહ્ન. વાક્ય. 1. હું આગળ વધ્યો. કેમ દોસ્ત? બીજું, જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યા. ત્રીજું અવતરણ ચિહ્ન છે. તો આપણે વાક્ય બનાવીએ. પહેલું, સોના વાટકડી રે કેસર ધોળિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. બીજું, સોનલ બહેન ભાભી ટહુક્યા. ચોથું અલ્પવિરામ. 1. શ્યામ વર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. બીજું, બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા, ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. તો બાળકો, આ સિવાય પણ અન્ય વાક્યો હોય તો તમે શોધીને લખજો. 10. ચર્ચા કરો, લખો, રજૂ કરો. 1. ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? ઉત્તર. દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક તે શાંત, ક્યારેક તે નટખટ, તોફાની, વિકરાળ, ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે છે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો લાગે છે અને તોફાની હોય ત્યારે ડરામણો લાગે છે. દરિયો શાંત હોય ત્યારે તેનો અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય છે. દરિયાના પાણીમાં નહાવાની અને નાની મોટી હોડીમાં બેસવાની મજા આવે. દરિયો તોફાની બની વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે તે ડરામણો લાગે. ઊંચા ઊંચા મોજાઓ ચડે, એના મોજા ધડામ દઈને કિનારા સાથે અથડાય. કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારો અને દરિયાખેડૂઓની હોડીઓને ખૂબ જ નુકસાન થાય. બીજું, જો તમને દરિયા કિનારે જવા મળે તો? ઉત્તર. જો મને દરિયા કિનારે જવા મળે તો એ તકનો હું પૂરેપૂરો લાભ ઉઠાવી લઉં. હું દરિયા કિનારે ઊંટ, ઘોડાની સવારી કરું, દીવાદાંડીની મુલાકાત કરું, નાની હોડી જહાજોને જોયા જ કરું, પાણીમાં ચાલતી સ્પીડ બોટમાં બેસું, પેરાશૂટ ગ્લાઇડિંગની મજા માણું. 11. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ કે? ઉત્તર. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરકી હોડી હિમાલય જેવડા ઊંચા મોજા પર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ માં દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. બીજું, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? ઉત્તર. છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂરથી ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવા
ઊંચા મોજામાં અને પવનના જોરદાર ઝપાટાથી હલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આવી આવી એમ કહી આનંદિત થઈ કૂદવા લાગ્યો. પરંતુ હોડી ખૂબ દૂર હતી. ધીમે ધીમે દરિયાનો વેગ પ્રચંડ બનતો જતો હતો. એક પછી બીજી અને પછી ત્રીજી એમ વારંવાર પછડાતો મળી અને અંતે દરિયાએ એક ઝપાટે હોડી અને તેના પિતાને અલગ કરી દીધા. બસ આ દુઃખદ ઘટના જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. ત્રીજું, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? ઉત્તર, છોકરાએ પોતાના બાપ દાદાના ધંધાને ટકાવવા તેમજ આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. ઉત્તર, છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા. તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. 5. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? ઉત્તર, નાવિકની મઝધાર, કુદરતની શરણમાં. આ ઘટના દરિયાના શરણમાં બનેલ હોવાથી કુદરતની શરણમાં શીર્ષક આપેલ છે. 6. પાઠને આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. ઉત્તર, દરિયાના મેલા દોહડા પાણીના ડુંગર જેવા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે. દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. હોડી દરિયાના હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. તો બાળકો, અહીં આપણું આ એકમ પૂર્ણ થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.